દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથક માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા 8 વર્ષથી બંધ પડેલું સાની ડેમનું કામ હવે પૂર્ણતાના આરે પહોંચી ગયું છે અને ડેમના દરવાજાનું સફળ ટેસ્ટિંગ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે। ચાલુ વર્ષે ડેમમાં અંદાજે 1700 એમક્રાફ્ટ જેટલો જ્યારે જળસંગ્રહ કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ડેમ સંપૂર્ણ ભરાય તો કલ્યાણપુર દ્વારકા સહિતના આસપાસના 9 ગામો અને ઉપરવાસના 8 ગામોને પીવાનું તેમજ સિંચાઈનું પૂરતું પાણી મળશે। ઉપરાંત ઓખા મંડળ, હર્ષદ અને રાવલ સહિતના વિસ્તારોને પણ તેનો સીધો લાભ મળતા સાની ડેમ સમગ્ર વિસ્તાર માટે પાણીની જીવાદોરી બનાવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। સાની સિંચાઈ યોજના કલ્યાણપુર તાલુકામાં આવેલ છે। જે સિંચાઈ યોજનામાં કુલ 17 ગેટ રેડિયલ ટાઈપના ગેટ આવેલા છે, જે આજ રોજ એટલે કે લાસ્ટ જૂન મહિનાના અંતિમ ચરણમાં તમામ ગેટની કામગીરી પૂર્ણ થયેલ છે અને તમામ ગેટનું ટેસ્ટિંગ ગત સપ્તાહમાં પૂર્ણ 1700 એમસીએફટી જેટલો જથ્થો પાણીનો તેની અંદર ભરાશે અને જે પાણીથી કુલ 9 ગામડાને સિંચાઈનો લાભ મળશે તેમજ ઉપરવાસના બીજા 8 ગામને સિંચાઈનો લાભ મળશે। તે ઉપરાંત પીવાના પાણીને જોઈએ તો 87 ગામોને કલ્યાણપુરના દ્વારકાના 87 ગામોને પીવા